કેસજી જે વડોદરામાં દુર્ઘટના સર્જાઈ છે, જે બ્રિજ તૂટી પડ્યો છે, તેના સંદર્ભે આપની શું પ્રતિક્રિયા છે? તંત્રની નિષ્કાળજી કહી શકાય. વહેલી સવારના સમયે જે કુખ્યાત સુસાઇડ પોઈન્ટ તરીકે આ બ્રિજ ઓળખાય છે અને તેના 2 કટકા થઈ ચૂક્યા છે. આપનું શું પ્રતિક્રિયા છે? સૌપ્રથમ તો આજે જે આ દુર્ઘટના આણંદ ખાતે બની છે ગંભીરા બ્રિજની, એમાં જે કોઈ મૃતકો હોય તેમને આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના કરી. સાથે સાથે એમના પરિવારજનોને આઘાત સહન કરવાની કુદરત ભગવાન માતાજી એમને શક્તિ આપે. હવે વાત કરીએ બ્રિજની, તો આ બ્રિજની અંદર વાત એવી છે કે જ્યારે આ બ્રિજ લગભગ તમે કહ્યું ને પણ 50-60 વર્ષથી વધારે વર્ષોથી જૂનો છે. 85 વર્ષ જૂનો બ્રિજ છે એવું મારા નોલેજમાં છે. અને આ બ્રિજ આપણે જાણીએ છીએ કે 50 વર્ષ કે 40 વર્ષ કે એનાથી વધારે થાય તેનું સમારકામ જરૂરી છે. હવે જ્યારે આ બ્રિજની સમારકામની જરૂર હતી અને છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આ ડબલ એન્જિનની કહેવાતી સરકાર, જે વિસ્તાર અત્યારે કદાચ સંસદ સભ્ય ધારાસભ્ય ભાજપના છે પણ પેલા કોંગ્રેસના ત્યાં હતા, એટલે આ ડબલ એન્જિનની સરકાર જે માનસિકતા ધરાવે છે કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય હોય કે વિરોધ પક્ષના હોય ત્યાં વિકાસમાં ખોળ રાખવો એનું આ પરિણામ છે. એમની રજૂઆતો ઉપર ધ્યાન ના આપવું એનું આ પરિણામ છે. આજે મને એમ થાય છે કે જ્યારે આ દેશની અંદર કે ગુજરાતમાં લોકો ટેક્સ ભરે છે ત્યારે ક્યારેય એવું નથી જોતા કે હું કયા પક્ષનો છું, કઈ જગ્યાનો છું, ક્યાંનો છું. સરકારે જે ટેક્સ મૂક્યો છે એ આપણે આપવાનો છે અને આપણે ભારત દેશ કે ગુજરાતમાં રહેવાનું છે, એ સાથે સૌ ટેક્સ ભરતા હોય ત્યારે એવી ગોળખોળની નીતિ જે રાખતી સરકાર હોય તો મને એવું લાગે છે કે લોકોના મગજમાં એક જાતનો ભય પેસી જાય કે આપણે જીવવું કઈ રીતે. કારણ કે આજે ગંભીરા બ્રિજ જે છે એ માટે રજૂઆતો પુષ્કળ કરવામાં આવી છે. ત્યાં અત્યારે તમે દરેક લોકોના સ્ટેટમેન્ટ પણ જોઈ શકો. અને જે રીતે બ્રિજ ઉપર કેટલાક વાહનો હતા અને એ બ્રિજનો ભાગ તૂટી પડ્યો એટલે તમે સમજો કે હજી એ લોકો બતાવે છે કે 5-6 લોકોના મૃત્યુ થયા છે. પણ હું એવું માનું છું કે આ આંકડો વધી શકે, કારણ કે આ સુસાઇડ પોઈન્ટ તરીકે પણ ત્યાં લોકો કહેતા હતા અને તમે પણ કહ્યું. પણ આ બ્રિજ તૂટી પડવાથી જેટલા લોકો કે જેટલા વાહનો અંદર ખાબક્યા એની અંદર જેટલા લોકો હતા એની જ્યાં સુધી શોધખોળ કે તપાસ નહીં થાય ત્યાં સુધી તમે કે હું કોઈ નિષ્કર્ષ ઉપર નહીં આવી શકે કે કેટલા લોકો મોતને ભેટ્યા છે. એ અગત્યની વાત છે. અને અત્યારે હાલ સાંસદ સભ્યો પણ ભારતીય જનતા પાર્ટીના છે ત્યાં. તો મને એવું થાય છે કે ખરેખર જ્યારે પ્રજા કોઈ નેતાને ચૂંટતી હોય અથવા તો એનો કોઈ વિશ્વાસ કેળવતી હોય તો એની જવાબદારી શું છે કે ભાઈ એ જે કઈ રજૂઆત થતી હોય, અધરવાઇઝ હું તો એવું માનું છું કે પ્રજા કે વિરોધ પક્ષ રજૂઆત તો કરે પણ ખરેખર એની પોતાની જવાબદારી એવી આવે છે કે કોઈ બ્રિજ જર્જરિત હોય કે કોઈ રોડ રસ્તા ખરાબ હોય કે કોઈ જગ્યાએ કોઈ પાણી ભરાવાની સમસ્યા હોય કે કોઈ ગમે તે ટૂંકમાં હોય તો એની જવાબદારી એની આવે છે. એટલા માટે આ લોકશાહીમાં લોકો મત આપતા હોય. પરંતુ હું એવું માનું છું કે આ જે રીતે ચૂંટણીના લક્ષ્યમાં રાચતી સરકાર, આ ચોખ્ખું કહેવા માંગુ છું કે માત્ર ને માત્ર એ લોકોમાં એક જ વસ્તુ સૌથી મોટી છે કે અમારે કયા રાજ્યમાં અમારી સરકાર બનાવી દેવી, ગુજરાતની અંદર કયા કયા ધારાસભ્યોને આપણે તોડી નાખવા, આપણી સરકારમાં વધારે પડતી એમ કે આપણા ધારાસભ્યો થઈ જાય, વધારે પડતી બહુમતી થઈ જાય. આ જે એક મહત્વાકાંક્ષા છે ને એનું આ પરિણામ. આજે અમારા વિરોધ પક્ષના નેતાએ ત્યાં માંગણી પણ કરી છે કે વૈકલ્પિક વ્યવસ્થા ત્યાં કરવી પડે એટલા માટે કે એ વડોદરા આણંદને જોડતો બ્રિજ છે. ત્યાંથી લોકો, નોકરિયાત લોકો હોય છે, સવારના જાય છે. સવારે 8:01 આ ઘટના ઘટી. 108 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. તો હું એવું માનું છું કે જે રીતે આ તંત્ર કામ કરી રહ્યું છે, મને એવું લાગે છે કે મતદારોને હવે આ 30 વર્ષ થઈ ગયા ને એટલે બહુ જ
હવે વિચારવાની જરૂર છે. ઘટનાઓ ઘટતી રહેશે. હું એવું કહું છું કે જે ઘટના ઘટી એના ઉપર માનનીય પ્રધાનમંત્રી શ્રી કે માનનીય મુખ્યમંત્રી શ્રી કે બીજા મંત્રીઓ કે અનેક નેતાઓ આશ્વાસન આપે, મદદ કરે, પણ જેના ઘરનો ચિરાગ બુઝાઈ જતો હોય છે એ કદી પાછો આવતો નથી. મારું સ્પષ્ટ કેવું છે કે આવી દુર્ઘટનાઓ ન થાય એટલા માટે આપણે કાળજી લઈ અને રજૂઆત હોય કે આપણી જોવાની, કાળજી લેવાની જે વાત છે એ હું જે કરી રહ્યો છું એ જવાબદારી જે જેની છે, હું તો કહું છું ત્યાંના એકે એક અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ. એટલા માટે કે એ બ્રિજ ઉપરથી એ અધિકારીઓ પણ પસાર થતા હશે, એ જિલ્લા પંચાયતના સભ્યો હોય કે કોર્પોરેટરો હોય કે ધારાસભ્યો હોય, તો એ શું એ લોકોને આ મોતની રાહ જોઈ રહ્યા છે? મને એવી ખબર પડતી નથી આ ખરેખર આ સરકારમાં કે એ લોકો શું કરી રહ્યા છે. તમે નવી નવી યોજનાઓની વાત કરો, વાંધો નથી, કરી શકાય, આપણે હરણફાળ ભરી શકાય, વૈશ્વિક લેવલે ખૂબ સારી વાત હોય, વિકાસ કરી શકાય, પણ તમારે પાછું વાળીને જોવું એ પણ એક અગત્યનો ભાગ છે. આ સરકારની અંદર મેં એવું જોયું છે કે કોઈ પણ યોજનાની શરૂઆત થાય, કોઈ પણ નવી વાતની શરૂઆત થાય, પણ એને પાછળ કોઈ જોવા વાળું નથી, મેન્ટેન કરવા વાળું કોઈ નથી. એક અનેક યોજના તમે જોઈ લો, અનેક બ્રિજ જોઈ લો, કે અનેક કામો જોઈ લો કે એની અંદર જે પાછળ જોવા વાળું કે એને જેને કહેવાય ઓડિટિંગ કોઈ કરવા વાળું નથી. અને એમાં અધિકારીઓમાં તો જે રીતે ટેન્ડરો પાસ થાય અને જે રીતે પૈસા અપાઈ જાય અને જે રીતે કમિશનના બેઝ ઉપર નવા કામો થતા હોય છે. આ તો 80 વર્ષ જૂનો બ્રિજ હતો, પણ મને એમ થાય છે કે અત્યારના જે બ્રિજ બને છે આપણને દહેશત રહે કે આપણે એના ઉપરથી પસાર થઈ રહ્યા છે. એટલે સરકારે ખૂબ ચિંતા સાથે આને લેવાની જરૂર છે. અને ગુજરાતને જેને કહેવાય આપણા શહેરો અને જે રૂરલ ને જોડતા વિસ્તાર છે એના અનેક બ્રિજો એવા છે કે જે ખખડતો જ છે, પણ એ જવાબદારી કોની? તો એ અધિકારીઓની જવાબદારી છે. એના માટે બજેટ ફાળવાતા હોય છે અને એના માટે કામ કરવાની તાતી જરૂર છે, એવું મારું ચોક્કસ. જી મુકેશજી, મહત્વનું છે કે વડોદરામાં ગંભીરા બ્રિજ ધરાશય થયો હોવાની જે હાલ ઘટના બની છે, ત્યારે સમગ્ર ઘટના અંગે પ્રશ્નાર્થ એ જ ઉભો થયો છે કે ગંભીરા બ્રિજ ધરાશય થવા મામલે જવાબદાર કોણ? જી નિકેત. હું તમને પૂછવા માંગીશ કે અત્યારે જે છે તંત્રની બેદરકારી છે, ત્યારે તમારો કે કોંગ્રેસનો તંત્રને શું સવાલ રહેશે? જી, તમારી વાત 100% સાચી છે. અમારા વિરોધ પક્ષના નેતાએ સૌથી પહેલું કહ્યું છે કે જે મૃતકોને તો બહાર કાઢી અને એ હોસ્પિટલમાં લઈ જવાય અને એ લોકોના જે પરિવાર એને સોંપે, અને એ લોકોને જે રીતે હું માનું છું કે પ્લેન ક્રેશ થયું ને ટાટા કંપનીએ દરેકને 1 કરોડ રૂપિયાની જાહેરાત કરી, કારણ કે જેનો લાલ ગયો છે, જેનું ઘરનો મોભી ગયો છે, એના ઘરની હાલત શું એ મોંઘવારીમાં એ લોકો સમજી શકે. એટલા માટે ખરેખર એ પ્રકારની જાહેરાત કરવી જોઈએ સરકારે કે જે ઘરનો મોભી ગયો હોય, જે ઘરનો વ્યક્તિ ગયો હોય, તો એનું ઘરનું ગુજરાન ચાલી શકે એવી માંગણી અમારા અમિતભાઈ ચાવડાએ પણ કરી છે ને હું પણ કહેવા માંગુ છું. અને બીજી માંગણી કરી છે અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ કે વૈકલ્પિક વ્યવસ્થા ત્યાં તાત્કાલિક કરવી જરૂરી છે, કારણ કે ત્યાં જે આણંદ અને બરોડાને જોડતો બ્રિજ છે એમાં નોકરિયાત લોકો ખૂબ જતા હોય છે. તો આજે હું માનું છું કે આજે તો સમજો દુર્ઘટના બની એટલે કદાચ એ લોકો રજા પડે તો ચાલે, પણ આ જો વૈકલ્પિક વ્યવસ્થા ન થાય તો એ લોકોને 25-50 કિલોમીટર ફરીને જવાનું થાય, તો એના માટે વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવી જોઈએ એવી અમારી માંગણી છે. અને બીજી વાત એવી છે કે જે આ બ્રિજ પડવાનું કારણ જે હું તમને કહેવા માંગુ થોડું ડીપમાં, કે જે રીતે રસ્તામાં આ પુઅર રસ્તાને કારણે ખાડા પડી જાય છે ને, એ રીતે દરેક બ્રિજની અંદર તમે જુઓ અત્યારે ગુજરાતમાં 30% બ્રિજ એવા છે કે જે નવા બનેલા છે એના અંદર પણ ખાડા પડી ગયા છે. તો ખાડા પડી જવાથી જ્યારે વાહન સીધું પસાર થાય ત્યારે બ્રિજને ઓછું જોર પડતું હોય છે, પણ જ્યારે ખાડા હોય એની સાથે જો આ વ્હીકલ પસાર થાય કે હેવી વ્હીકલ પસાર થાય તો એક જમ્પ લાગતો હોય છે, અને જમ્પ લાગવાને કારણે બ્રિજની સ્ટ્રેન્થમાં લાંબે ટાઈમે ખૂબ મોટો ફેરફાર આવતો હોય છે. હું પોતે ટેકનિકલ માણસ છું, વિશ્વકર્મા પુત્ર છું, મને ખબર છે કે ખરેખર આવી સંવેદનશીલ વસ્તુઓમાં આપણે 2 કાળજી રાખવી ન જોઈએ, કારણ કે આ 2 કાળજી રાખવાથી જે આપણી બનાવેલું ધારો કે બ્રિજ છે કે કોઈ પણ વસ્તુ હોય ઇમારત,
એને એ હદે નુકસાન પહોંચે કે આપણે એમને બનાવ્યા હોય 100 વર્ષ માટે, પણ એની સ્ટ્રેન્થ 50% ઘટી જાય. કારણ કે જે જમ્પ લાગે, થડકા લાગે, એનાથી બ્રિજની હાલત તો 100% બગડે છે. તો એ જે વારંવાર ચોમાસામાં એ બ્રિજના રસ્તા તૂટતા હોય છે, તો હું એવું માનું છું કે કહેવા માંગુ છું મારો ગુજરાતના મુખ્યમંત્રીને સીધો સવાલ કે તમારા ગાંધીનગરના સચિવાલય જતા રસ્તા કેમ તૂટતા નથી? આનો જવાબ આપો. એરપોર્ટની અંદર જતા જે રસ્તા છે કેમ તૂટતા નથી? જવાબ આપો. તો પછી એવા રસ્તા આપણા જે ટેક્સ ભરતા લોકો માટે કેમ નહીં? આનો જવાબ માનનીય મુખ્યમંત્રી શ્રી એટલા માટે આપે કે આ વારંવાર બનતી ઘટના છે અને આ ઘટના ઉપર તમે પડદો નહીં પાડી શકો, કારણ કે દરેક ઘટના બન્યા પછી એના ઉપર મગરના આંસુ સારવા એના કરતા આપણે જાગી જવું પહેલેથી એ અગત્યની વાત છે. અને જ્યારે જ્યારે આવા બનાવ બને છે ત્યારે આ લોકો એક જાતની હવે ડ્રાઈવ ચાલશે, બધા બ્રિજો તપાસશે, પછી જોશે અને પછી એના સમારકામની વાત કરશે અને પછી પાછા ભૂલી જશે. ખરેખર આ તંત્રની અંદર એક ડિપાર્ટમેન્ટ હોય છે કે જે કામ કરો એની પાછળ મેન્ટેનન્સ કરવા માટે, એક ઓડિટિંગ કરવા માટેની એક ટીમ હોય છે. આ ભ્રષ્ટાચારી ટીમ કોઈ કામ કરતી નથી. એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, લોકોના મૃત્યુ થાય છે, લોકોના ઘર રજળે છે. હું એવું કહું છું કે સરકાર કેમ સંવેદનશીલની વાત કરતી હોય તો એમણે આ જરૂરી ધ્યાન રાખવું જોઈએ. અને આ મોસમ વરસાદની છે, કુદરતની મહેરબાનીથી અઢળક વરસાદ થાય છે અને જ્યારે અઢળક કે વધારે વરસાદ થાય ને ત્યારે તંત્રની વધારે જવાબદારી થઈ જાય છે કે આપણે હવે શું કરવું અને કેવી રીતે સેવા વધારે આપવી પ્રજાને કે જેની અંદર પ્રજા પીડાય નહીં. આ સવાલ છે મારો. મુકેશભાઈ, સવાલ એ છે કે વર્ષ 2022માં સરકાર દ્વારા આ બ્રિજને જર્જરિત જાહેર કરવામાં આવ્યો હતો અને ભારે વાહનો જે છે એ ટોલ ટેક્સ બચાવવા માટે અહીંથી પસાર થઈ રહ્યા હતા. તો આમાં તંત્રએ કોઈ કામગીરી નથી કર્યું, તમે શું કહેશો? જો હું તમને એક વાત કહું, માનવ માત્ર છે ને એ 2 રૂપિયામાં મળતી વસ્તુ લેવા માટે એ 1 કિલોમીટર ફરે. એ માનવ માત્રનો એક સહજ સ્વભાવ છે દરેક મનુષ્યનો. પણ એની અંદર હું એવું માનું છું કે સરકારે જે રસ્તામાંથી ના જવાતું હોય ત્યાં આડસ ઊભી કરી હોય કે પોલીસનું ચેકિંગ હોય તો હું માનું છું ક્યારેય જઈ શકે નહીં. પણ એ જગ્યાએ લોકો ટોલ ટેક્સ બચાવીને જતા હશે ને તો ત્યાંય લોકો ઉઘરાવવા ઉભા રહેતા હશે અને આ ભ્રષ્ટાચાર સાથે જ જવા દેતા હશે. આ વસ્તુ મને 100% શંકા છે. નહીતર કોઈ જીવના જોખમે શું કરવા ત્યાંથી જાય? જો સરકારે 2022માં જાહેર કર્યું હતું કે આ બ્રિજ ઉપરથી પસાર થવું નથી, ભયજનક છે, તો હું માનું છું કે એવી આડસો મૂકી દેવામાં આવે જે લોખંડની, એના અંદર તમે સમજો કે 2 વ્હીલર સિવાય બીજું કોઈ જઈ જ ના શકે. તો એ આપણે કરી શકીએ, પણ એ થતું નથી. માત્ર ને માત્ર છે ને તમે કીધું ને કે એ હવે તંત્ર આવી વાત કરશે કે અમે જર્જરિત જાહેર કર્યો હતો છતાં પણ ત્યાંથી વાહનો પસાર થતા હતા. પણ એ જવાબદારી કોની? હું કહું છું કે માનવ માત્રની જવાબદારી ઉપર જ તમે કામ થોપી દેશો કે અમે જર્જરિત જાહેર કરી દીધો તો 2022 આજે 2025 પૂરી થઈ. 3 વર્ષ દરમિયાન ના એ બ્રિજ તમે જર્જરિત સરખો કરી શક્યા, ના તમે બીજો બ્રિજ બનાવી શક્યા. તો પછી તો આ 3 વર્ષ દરમિયાન જવાબદારી માત્ર ને માત્ર શું એક મતદારની જ છે, જે તમને મત આપી, ટેક્સ આપી અને તમને ખુરશી ઉપર બેસાડે, માત્ર એની જ જવાબદારી છે. આ એવું થયું? ખરેખર એવું ના હોવું જોઈએ. એ જે જર્જરિત બ્રિજ છે એના ઉપર નથી જવાનું એવું છાપામાં આપી દીધું કે ત્યાં ચોંટાડી દીધું, એનાથી ખ્યાલ ન આવે. કારણ કે કેટલીક અજાણી જનતા હોય, કેટલાક ન્યૂઝપેપર ના વાંચતા હોય, ન્યૂઝ ના જોતા હોય, પોતાની આજીવિકા રળવા માટે દોડાદોડીમાં હોય, એવા લોકો ત્યાંની ચેતવણી પણ ના જોતા હોય. એવા વખતે ત્યાં આડસો મૂકવી પડે, ત્યાં પોલીસ મૂકવી પડે અને પ્રજાને રોકવી પડે કે આ તમે જઈ રહ્યા છો મોતના મુખમાં જઈ રહ્યા છો, આમાંથી નહીં જવાય. તો મને એવું લાગે છે કે સરકારની કામગીરીનો ભાગ કહેવાય, એ અધિકારીની કામગીરીનો ભાગ કહેવાય. બાકી માત્ર વાતો કરવાથી હવે તમે જોજો મંત્રીઓના સ્ટેટમેન્ટ આ જ રીતના આવશે કે અમને બહુ દુઃખ થયું છે, આટલી મદદ જાહેર કરી છે અને ફરી આવું ના થાય એનું ધ્યાન રાખીને.
બસ આના સિવાય બીજી કોઈ એમનું સ્ટેટમેન્ટ નહીં આવે અને લોકો મરતા રહેશે. ખરેખર મને એમ થાય છે બહુ દુઃખની વાત. જી મુકેશજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.